કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ગીતા સ્પેક્સ. વિષાદ યોગમાં સરી પડેલા અર્જુનના ગાંડીવનો ફરી ટંકાર કરાવવા કૃષ્ણ જે રણભૂમિ કુરુક્ષેત્રમાં જે અર્જુનને વીર રસનું પાન કરાવે છે એ ગીતા છે. એમાં કર્મનું ભાન કરાવવા માટે ધર્મને પણ જોડે છે, જ્ઞાનને પણ જોડે છે, ભક્તિને પણ જોડે છે, ત્યાગ અને વૈરાગ્યની વાતને પણ જોડે છે. આ કૃષ્ણ છે સાહેબ. વિચાર તો કરો, પાંડવો અને કૌરવોની સેનાઓ ચીસાચીસ કરતી હોય, યુદ્ધ માટે કઈ હોય તૈયાર હોય, એ વચ્ચે એ ધર્મ જ્ઞાન આપે છે. કર્મ શું એ સમજાવે છે, જ્ઞાન યોગ સમજાવે છે, ભક્તિ યોગ સમજાવે છે. અને એ સમજાવે તો છે જ, પણ એ સમજતા સમજતા આપણને હજારો વર્ષો થયા, હજી સમજાતું નથી ગીતા શું કહે છે. આપણી મથામણ ચાલુ છે. હે અર્જુન, ઉપાડ ગાંડીવ. આ સામે મરેલા છે બધા. આ કોઈ તારા દાદા નથી, કાકા નથી, મામા નથી, માસા ફુવા નથી, કોઈ નથી, તારો ભાઈ નથી, કોઈ નથી. આ તો મરદા છે, પહેલેથી મરેલા છે. આ પહેલા કેટલી વાર મરેલા છે, કેટલી વાર પાછા જીવ્યા છે. અરે આપણે બે જણા વારંવાર આવ્યા હતા ને અમને મારી નાખ્યા છે. આત્મા અમર છે, શરીર મરે છે, શરીર મરશે, વારંવાર મર્યું છે અર્જુન, એક વાર વધુ મરશે. અને મરેલા છે, તું તો એને માર. કેમ કે એ લોકો અન્યાયની સાથે ઉભા છે, અધર્મ સાથે ઉભા છે, અસત્ય સાથે ઉભા છે. માર અર્જુન. જીવન એના માટે છે. કર્મ કરે જા, ફળની ચિંતા મત કર. તારી ફરજ કર્મ છે, વીરની ફરજ કર્મ છે, ફળ નથી. ફળ મારી પર છોડી હું નક્કી કરીશ. હું ખાતરી આપું છું, તને અન્યાય નહીં થાય. મને સમર્પિત કર. તું કર્મ ઉપર ધ્યાન રાખ, તું સમાજ કલ્યાણ પર ધ્યાન રાખ, તું ન્યાય પર, તું ધર્મ પર ધ્યાન રાખ. હે અર્જુન, जीवन कर्म योग है. तेरे जीवन का है कर्मों से नाता, तू ही अपने भाग्य विधाता. कर्म कर. આ શરીર જે છે ને એ જે કરી રહ્યું છે કર્મ નથી, એ યજ્ઞ છે. હે અર્જુન, માનવ શરીર લીધા પછી આ શરીર 4 પ્રકારના યજ્ઞ કરી શકે છે, 4 પ્રકારના માણસ હોઈ શકે છે. એક દ્રવ્ય યજ્ઞ લગભગ આ ધનવાનોના હાથમાં છે, જે કશું કરી નથી શકતા. એ પોતાનું દ્રવ્ય, પોતાની સંપત્તિ, પોતાની મિલકત, પોતાનું નાણું, સમૃદ્ધિ એ સમાજના કલ્યાણમાં વાપરે છે, લોક વિકાસ માટે, સત્ય માટે, ધર્મ માટે વાપરે. આને દ્રવ્ય યજ્ઞ કહેવાય છે. આ બધા ન કરી શકે અર્જુન, આ ધનિક લોકો કરી શકે. બીજું એક તપ યજ્ઞ છે અર્જુન, જેનું જીવન તપસ્યા હોય. મહાવીર, બુદ્ધ, આ લોકો કર્મ જ ન કરે, પોતાના માટે કોઈ કર્મ ન કરે જેનો એને બદલો મળે. આ લોકો સમાજ કલ્યાણ, લોક કલ્યાણ માટે પોતાની જાતને અર્પણ કરી દે, પોતાનું જીવન હોમી દે. એ તપસ્યા કહેવાય, જીવન હોમી દેવું. બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ
આ લોકોએ જીવનના 50-60 વર્ષો લોક કલ્યાણમાં, કોઈ સુખ નહીં, કોઈ સગવડ નહીં, લોક કલ્યાણ. અને લોક કલ્યાણ એ જ પોતાનું કલ્યાણ, અને પોતાનું આખું જીવન એમાં હોમી દેવાનું. આ કોઈ સંપ્રદાય નથી અર્જુન, આ યજ્ઞ સાંપ્રદાયિક નથી, આ સનાતન છે. આ યુગોથી આવે છે ને યુગો સુધી ચાલશે. એવી વ્યક્તિઓ દર યુગમાં પેદા થાય છે જે પોતાની પાસે કશું હોતું નથી, કર્મ કરીને પોતાની જાતને હોમી દે છે. ત્રીજો યજ્ઞ જે છે એ યોગ છે, અષ્ટાંગ યોગ. આ આવ્યું તો બુદ્ધ તરફથી, મહાવીર તરફથી, પતંજલિ તરફથી, જેની અંદર એ બહુ સમાજમાં નથી ઉતરતા, એની પાસે ધન નથી, એ પોતાની ઉપર ધ્યાન રાખે છે, એ બાહ્યની યાત્રા બંધ કરી દે છે, એ શરીરનો ઉપયોગ બહાર જીવવા માટે નથી કરતા અર્જુન. એ લોકો શરીરની અંદર જાય છે, એ લોકો ધ્યાનમાં જાય છે, એ લોકો જ્ઞાનના રસ્તા પર છે. એ લોકો શોધે છે હું જન્મ પહેલા શું હતો, મૃત્યુ પછી હું શું હોઈશ, મારું મૂળ સ્થાન ક્યાં છે, કહાં સે તું આયા, કહાં તુझे जाना है, यहां कौन है तेरा मुसाफिर, जाएगा कहां. આ પોતાની અંદર ગયા વગર તો જડશે નહીં ને. એના 8 પગલા છે, એટલે અષ્ટાંગ યોગ. આ ત્રીજો યજ્ઞ છે. આમાં પોતાની અંદર પોતાની જાતને હોવી દેવી કે પોતે કોણ છે એ શોધવું. ચોથો છે જ્ઞાન યોગ. એને કશી નથી પડી, શરીર નહીં, સમાજ નહીં, પોતાની જાત નહીં, જન્મ નહીં, મૃત્યુ નહીં, સુખ નહીં, દુઃખ નહીં, એને આવી કશી નથી પડી. એને ખબર છે આ શરીર માટીમાંથી બન્યું ને માટીમાં ભળી જશે. અરે જન્મ બી મને કોઈએ આપ્યો છે, એ શરીર તો કોઈએ આપ્યું હતું, અને અસ્તિત્વ શરીરને પોષણ આપ્યું. બસ વર્ષો સુધી વપરાયું ને એટલે શરીર નામનું યંત્ર ખોટવાઈ ગયું, બંધ થઈ ગયું, નારાજ થઈ ગયું, હડતાલ પર ઉતરી ગયું. બસ એટલે કોઈ કે એને દાટી દીધું ને કોઈ કે એને સળગાવી દીધું. પણ એની અંદર જે અમર તત્વ હતું, એ યુગો યુગોથી શરીર બદલતું રહ્યું છે, એ શું છે, એ ગતિ કઈ છે, એ આત્મજ્ઞાન છે. અને એ શોધવું એ આત્મવિકાસ છે. અને એ જડી જાય એના માટેની આત્મશુદ્ધિનો યજ્ઞ એ માત્ર જ્ઞાન છે. હું શું છું, હું શું હોઈશ, મારે શું કરવું જોઈએ, મારે શું ન કરવું જોઈએ, એ શોધવું એ જ્ઞાન યજ્ઞ છે. અર્જુન, આ યજ્ઞમાં જોડાઈ જવું જોઈએ. મનુષ્યનું કર્મ છે, કર્મ કરો અને આ યજ્ઞમાં પોતાની જાતને હોમી દો. અરે ફળ તો માલિક આપશે. વૃક્ષ જીવનભર ફળ ઉત્પન્ન કરે છે અને આપી દે છે. કોઈ દિવસ ચિંતા કરે છે કોણ લઈ ગયું? બસ કર્મયોગ એ આ વૃક્ષ યોગ છે. કર્મ કરી જાઓ, ફળ બીજા ખાશે, તમારે એની ચિંતા નથી કરવાની. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.